નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ પટેલ આપ સર્વેને જ્ઞાન લાઈવમાં આવકારું છું. મિત્રો, અત્યાર સુધી આપણે ગણિત વિષયમાં દાખલા ઘણા બધા જોયા હશે. રીઝનિંગમાં તો અઢળક દાખલા ભણ્યા પણ હશું. પરંતુ મિત્રો, આજે હું તમને કંઈક અલગ આપી રહ્યો છું. આજના સેશનમાં આપણે ચર્ચા જોવી છે વિજ્ઞાનના દાખલા. તમને એવું લાગતું હશે કે સાહેબ થોડી વિજ્ઞાનમાં દાખલા પૂછાય, વિજ્ઞાનમાં તો થિયરી પૂછાતી હોય. મિત્રો, વિજ્ઞાનમાં દાખલા પૂછાતા હોય છે. વિજ્ઞાનમાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં ઘણા ખરા ટોપિક્સ એવા હોય જેમાંથી તમને દાખલાનો પ્રશ્ન આવતો હોય છે. તમે ટેટ ટાટના પેપરો જુઓ, તમે બિનસચિવ ક્લર્કના પેપરો જુઓ, આ બધામાં તમને વિજ્ઞાન વિષયના દાખલા જોવા મળતા હશે. વિજ્ઞાનના દાખલા તમને ત્યારે જ આવડે જ્યારે તમારા મગજમાં ભૌતિક વિજ્ઞાનના વિવિધ સૂત્ર હોય. ભૌતિક વિજ્ઞાનમાં ટોપિક્સ તમે સાંભળ્યા હશે: બળ, દબાણ, બરાબર, ગતિ, અંતર, ઝડપ, ધ્વનિ, એનાથી આગળ આવૃત્તિ, આવા શબ્દો, ઉર્જા, આવા શબ્દો તમે સાંભળ્યા હશે. એના દાખલા તમને ત્યારે જ આવડતા જ્યારે તમને એમના સૂત્રો ખબર હોય. એટલે મિત્રો, તમારે પહેલા સૂત્રોની માહિતી ભેગી કરવી પડે. સૂત્રો તમને બધા આવડતા હશે તો તમને દાખલા એકદમ સરળ રીતે આવડી જશે. ઓકે, સૂત્રો માટે આપણે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વિડીયો લેક્ચર્સ લાવેલા છીએ. એ સૂત્રો તમે જોશો તો દાખલામાં તમને જરૂરથી સરળતા રહેશે. ચલો દાખલા સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો દાખલો બિન સચિવાલય ક્લર્ક 2019માં જે પૂછાયો હતો તે. ચલિए, પ્રશ્ન શું છે જુઓ. બે પ્રવાહી x અને y ના ઉત્કલન બિંદુમાં 40 કેલ્વિનનો તફાવત. ફરીથી દાખલામાં મિત્રો તમારે શબ્દ પકડીને આગળ વધવું પડે અને શબ્દ પરથી તારણ કાઢતા રહેવું પડે. તો તેમના ઉત્કલન બિંદુમાં કેટલા ફેરનહીટનો તફાવત હશે? શાંતિથી વિચારો. પ્રશ્ન એવું કહે છે કે બેના ઉત્કલન બિંદુમાં, બે x અને y ના ઉત્કલન બિંદુમાં 40 કેલ્વિનનો તફાવત, 40 કેલ્વિનનો તફાવત. તો તેના ફેરનહીટમાં કેટલાનો તફાવત થાય? હવે આ દાખલો ગણવા માટે વિદ્યાર્થી પાસે કોઈ જ સૂત્ર નથી. તમે કહેશો સાહેબ તમે હાલ તો બોલ્યા સૂત્રો આવડવા જોઈએ અને હવે એવું બોલો છો કોઈ સૂત્ર જ નથી. તો મિત્રો, તમે જ્યારે તાપમાન શબ્દ, ઉષ્મા શબ્દ ભણ્યા હશો ને ત્યારે બે સૂત્રો આવ્યા હશે: કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273. બીજું સૂત્ર આવ્યું હશે ફેરનહીટ બરાબર 9/5C પ્લસ 200 પ્લસ 32. ઓકે, આવા તમે બે સૂત્રો સાંભળ્યા હશે. હવે જોજો, તમે પહેલું સૂત્ર શેનું સાંભળ્યું? કે અને સી નું. બીજું સૂત્ર શેનું સાંભળ્યું? એફ અને સી નું. હવે પ્રશ્નમાં શું પૂછ્યું છે ખબર? કે અને એફ. અને કે અને એફ નું તો કોઈ સૂત્ર છે જ નહીં. સી અને કે નું છે, સી અને એફ નું છે. એટલે અહીંયા ફેરનહીટ અને કેલ્વિન વાળું, ફેરનહીટ અને કેલ્વિન વાળું કોઈ સૂત્ર જ નથી. એટલે વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ ગયો. તો સાહેબ હવે શું કરીશું? પણ મિત્રો, કોન્સેપ્ટ તમારે વિચારવા પડે. જો કેવો વિચારીએ, જુઓ. પહેલું સૂત્ર વિચારો. પહેલું સૂત્ર કે ભાઈ કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273. એનો મતલબ એવું કહી શકાય, એનો મતલબ એવું કહી શકાય કે જેટલો તફાવત સેલ્સિયસમાં થાય ને એટલો તફાવત કેલ્વિનમાં થાય. સાહેબ સમજાયું નહીં? ઉદાહરણથી સમજાવું. બે વ્યક્તિ છે એ અને બી. એ વ્યક્તિ પાસે 100 રૂપિયા છે, બી વ્યક્તિ પાસે 200 રૂપિયા છે. હું બંને વ્યક્તિઓને 50-50 રૂપિયા આપું છું. તો બોલો એ પાસે કેટલા થશે? તો 100 ના 150 થશે. બી પાસે કેટલા થશે? 200 ના 250 થશે. એનો મતલબ શું થયો ગુજરાતી ભાષામાં? બંનેમાં ચેન્જીસ કેટલો થશે? જેટલા હું આપીશ એટલો ચેન્જીસ થશે. સેમ જેટલો તફાવત સેલ્સિયસમાં થાય એટલો જ તફાવત કેલ્વિનમાં થાય. એનો મતલબ અહીંયા સૂત્રમાં તમારે કે બરાબર સી અથવા સી બરાબર કે ધારી લેવાનું હતું. હવે આ બીજું સૂત્ર એપ્લાય કરીએ. બીજું સૂત્ર અહીંયા શું કીધું સાહેબે? સી ની જગ્યાએ તમારે કે ધારી લેવાનું છે. હવે એપ્લાય કરો. F1 બરાબર 9/5 C1. મિત્રો, C1 લખો કે K1 લખો પ્લસ 32. F2 બરાબર 9/5 C2 પ્લસ 32. કેમ સાહેબ તમે F1 F2 કર્યા? પ્રશ્નમાં તફાવત પૂછેલો છે માટે. ઓકે, હવે જોજો 9/5 એમ ના એમ. સાહેબ C1 કેટલા લઈ લઉં? હું તો 0 લઈ લઉં છું.
સાહેબ ક્યાં 0 દર્શાયા છે? સમજાવો. અહીંયા C2 કેટલા લઈ લઉં? 40. તમે કહેશો સાહેબ ક્યાં 40 લખ્યા છે? ચોખવટ જુઓ, તફાવત 40 નો. હવે હું અહીંયા 0 ને 40 લઉં તો એ તફાવત 40 નો થાય. કોઈક વિદ્યાર્થી એમ કે સાહેબ હું અહીંયા 100 લઉં તો લઈ શકાય ભાઈ બંધ, પણ સામે પછી તારે 140 લેવા પડે. વાતને સમજી ગયા? તફાવત મેન્ટેન રાખવાનો છે. હવે અહીંયા થશે કેવું? અહીંયા પદ 0 + 32, અહીંયા પદ 8 × 5 = 40, 9 × 72 + 32 104. એટલે વિદ્યાર્થી કૂદી પડ્યો ક્યાં? 104 માં. કેમ? એના મગજમાં જવાબ આવ્યો. વાતની ખબર પડી ગઈ? પણ જવાબ નહોતો આવ્યો હજુ તો આગળ વાંચો. તફાવત કોનો? આનો ને આનો તફાવત. અહીંયા જવાબ છે 32, અહીંયા જવાબ છે 104. 104 - 32 કરો, જવાબ આવે 72. સાહેબ આટલું બધું કા ગણાયું તમે? મિત્રો સમજવા માટે ગણાયું, બાકી સિમ્પલ મેથડે કરી શકાય. અહીંયા 32, અહીંયા 72 + 32, 32 આઉટ, સિમ્પલ જવાબ 72. વાતની ખબર પડી ગઈ? પણ મેં તમને ગણતરી દ્વારા સમજાવ્યું માટે આના પરથી એક હિન્ટ મળી હતી કે ભાઈ બંને સૂત્રો ખબર હોય ને તો આગળ વધાય, તો આપણું કામકાજ પરફેક્ટલી થાય. ચલીએ નવો પ્રશ્ન. બે સમતલ અરીસાને 40 ના ખૂણે ગોઠવતા રચાતા પ્રતિબિંબની સંખ્યા કેટલી? રચાતા પ્રતિબિંબ. આ પ્રશ્ન ફિઝિક્સમાં ધોરણ 8 ની ચોપડીમાં પ્રકાશ ટાઇટલમાં દર્શાવેલો છે. હવે એમાં શબ્દ છે પ્રતિબિંબની સંખ્યા. હવે મિત્રો સૂત્ર યાદ હોવું જોઈએ તમને. પ્રતિબિંબની સંખ્યા બરાબર 360 ભાગ્યા થીટા -1. સાહેબ આ -1 હું કરવા કર્યું? 360 તો ઓકે સમતલ અરીસો છે એટલે, પણ -1 શું કરવા કર્યું? તો સમજજો મિત્રો, સમજજો. બે સમતલ અરીસા વચ્ચેનો ખૂણો કેટલો ભાઈ? 40 નો. હવે જ્યાં બે અરીસા ભેગા થાય ને ત્યાં પ્રતિબિંબ રચાય નહીં. તમે જોજો કોઈ દિવસ બે અરીસા ભેગા થાય ને ત્યાં પ્રતિબિંબ ના રચાય, એટલે એક માઇનસ કરવો પડે. હવે થીટા એટલે શું સાહેબ? થીટા એટલે જે ખૂણો આપ્યો હોય એ. 360 ભાગ્યા 40 -1. રેડી? હવે છેદ ઉડાડો તો તમે માસ્ટર યાર. 0 0 આઉટ. 9 ચોક 36, 9 માંથી 1 જાય તો જવાબ 8. બોલો પરફેક્ટલી જવાબ કેટલો આવ્યો? 8. હવે થાય કેવું ખબર? પરીક્ષામાં વિદ્યાર્થી આવું યાદ રાખે, 360 ભાગ્યા થીટા -1 ના કરે એટલે એ ભાઈબંધને જવાબ 9 આવે. કારણ કે એ -1 કરવાનું ભૂલી ગયો તો, પણ -1 કરવું એટલે જવાબ આવ્યો 8. હવે ગમે તેવો પ્રશ્ન પૂછાય. ચલો હું તમને એક પ્રશ્ન પૂછું છું, તમારે જવાબ મને કોમેન્ટ્સમાં આપવાનો છે. બે સમતલ અરીસાને 60 ના ખૂણે ગોઠવતા રચાતા પ્રતિબિંબની સંખ્યા કેટલી? જો ખૂણો 60 નો હોય તો રચાતા પ્રતિબિંબ કેટલા? ચલો મને કોમેન્ટ્સમાં જવાબ આપો. આગળ વધું ત્યાં સુધી. ત્રીજો દાખલો. પાણીમાં મૂકેલી પેન્સિલની આભાસી ઊંડાઈ જો 3 મીટર હોય. સાહેબ આ કયું ચેપ્ટર? ધોરણ 10 પ્રકાશીય ઘટનાઓ, પ્રકાશનું વક્રીભવન. સમજીએ એમાં. ધારો કે એક પાત્ર છે. સાહેબ પાત્ર શેનું છે? ગમે તે, કાચનું, લોખંડનું કે સ્ટીલનું. એ પાત્રમાં પાણી ભરેલું છે. એ પાણીમાં આપણે પેન્સિલ મૂકેલી છે. એ પેન્સિલ સીધી કે ત્રાંસી? સાહેબ એ તો કઈ દે ખબર પડે. ભાઈ કોઈ પણ વસ્તુને આપણે મૂક્યું હોય ને એ વસ્તુના માધ્યમને કારણે વસ્તુ થોડી ત્રાંસી દેખાય અને એને તો વક્રીભવન કહેવાય. એનો મતલબ પેન્સિલની આભાસી ઊંડાઈ કેટલી છે? તો પેન્સિલની આભાસી ઊંડાઈ 3 મીટર છે. તો તેની વાસ્તવિક ઊંડાઈ કેટલી હશે? વાસ્તવિક ઊંડાઈ. સાહેબ આમાં હું તમને પ્રશ્ન કરું છું, ચલો મને કોમેન્ટ્સ કરો. આ પદ્ધતિમાં આધાર કોના ઉપર છે? પાત્ર, પાણી કે પેન્સિલ? ચલો મને કોમેન્ટ્સ કરો. આ પદ્ધતિનો આધાર પાત્ર ઉપર છે. યસ ઓર નો? તો નો. પાત્ર તો ગમે તે લો, શું ફેર પડે? કાચનું લો કે લોખંડનું લો. કોના ઉપર? પેન્સિલ ઉપર? નો, પાણી ઉપર આધાર છે.
કારણ કે માધ્યમ પાણી છે. એનો મતલબ ઘટના બોલાય વક્રીભવન, પ્રકાશીય વક્રીભવન. એમાં ને એમાં જો યાદ કરો, શબ્દ બોલું છું કે વાસ્તવિક ઊંડાઈ બરાબર, દરેકમાં સૂત્ર આપું છું, ધ્યાનથી સાંભળજો. વાસ્તવિક ઊંડાઈ બરાબર આભાસી ઊંડાઈ ગુણ્યા પાણીનો વક્રીભવનાંક. પાણીનો વક્રીભવનાંક. હવે શાંતિથી વિચારો, શાંતિથી. મિત્રો તમને અમુક પદાર્થોના વક્રીભવનાંક ખબર હોવા જ જોઈએ. જેમ કે હીરા ઠાકોરનો વક્રીભવનાંક કેટલો છે? તો 2.42. 2.42. સેમ કાચનો વક્રીભવનાંક કેટલો છે? તો 1.50. અને પાણીનો વક્રીભવનાંક કેટલો છે? તો 1.33. ઓકે, આવા વક્રીભવનાંક તમને ખબર હોવા જોઈએ. હવે જોજો હું શું બોલું છું. જોજો, આભાસી ઊંડાઈ કેટલી છે? તો કે છે 3 મીટર. અને વક્રીભવનાંક કેટલો છે? પાણીનો 1.33. એટલે થાય કેવું? 3 ગુણ્યા 1.33. એટલે તમે કહેશો સાહેબ આવો ગુણાકાર તો ના ફાવે. અથવા બીજા વિદ્યાર્થીઓ મગજમાં એવું વિચારશે, એ તો સાહેબ તમે 3 લાયા છો ને, 3 સિંગલ ડિજિટ, એટલે તમને ગુણાકાર આવડે છે. કદાચ સાહેબ અમે પરીક્ષા આપવા જઈએ અને 3ની જગ્યાએ 368 લખે તો અમે તો ગોથા ખાઈ જઈએ ને યાર. 368 લખે તો 368 ગુણ્યા 1.33 ક્યાંથી કરવું? હું જ કહું છું ને કે આવામાં તો ગણિત મને ના આવડે. તો એક કામ કરીએ, આ 1.33 ની જગ્યાએ હું 4/3 લખું તો કોઈ વાંધો? મિત્રો જ્યારે દાખલા ગણવાના આવે ને ત્યારે પાણીનો વક્રીભવનાંક 1.33 ઇઝ રાઈટ, બટ એની જગ્યાએ આપણે 4/3 લખી શકાય. અને જે હતું એ 3 મૂકી દો. આના પરથી એક શીખ મળી કે દાખલામાં છેદ ઉડે, ગુણાકાર ભાગાકાર સરળ બને, એના માટે 4/3 લખો તો સારામાં સારું. હવે અહીંયાથી શું થશે? 3 3 આઉટ, જવાબ આવે 4. જવાબ આવે 4. ચલો હું તમને એક પ્રશ્ન પૂછી લઉં તો મને કોમેન્ટ્સ કરજો કે પાણીમાં રહેલા, પાત્રમાં મૂકેલા પાણીમાં રહેલા પેન્સિલની આભાસી ઊંડાઈ જો 15 મીટર હોય, આભાસી ઊંડાઈ જો 15 મીટર હોય તો વાસ્તવિક ઊંડાઈ કેટલી હશે? ચલો મને કોમેન્ટ્સ કરો. આભાસી ઊંડાઈ 15 મીટર, તો વાસ્તવિક ઊંડાઈ કેટલા મીટર? ચलिए આગળ વધીએ. ત્યાં સુધી એક પ્રયોગમાં 4.5 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવે. આ પ્રશ્ન ટેટ-ટાટ 2023માં હતો. બરાબર. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 1,80,000 કિલો જૂલ નોંધાઈ હોય તો બળતણનું કેલરી મૂલ્ય કેટલું હશે? સૂત્ર યાદ રાખવું પડે. બળતણનું કેલરી મૂલ્ય બરાબર બળતણનું ઉષ્મા મૂલ્ય, ઉત્પન્ન થતી ઉષ્મા ભાગ્યા એનું દળ. બરાબર, એનું દળ મતલબ બળતણનું દળ કેટલું હતું? બરાબર, ઉષ્મા કેટલી? 1,80,000 ભાગ્યા બળતણનું દર 4.5. હવે આવો ગુણાકાર જ્યારે આવે ને ત્યારે વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય કે સાહેબ આમાં શું કરાય? તો કશું ના કરાય. 1,80,000 ભાગ્યા 45 ભાગ્યા 10 એટલે ઉપર જતા રહે. બરાબર. હવે જોજો સાહેબ 45 ને 180 સાથે કનેક્શન હોય? હા હોય ને મિત્રો. જોજો 45 એકા 45, 45 દુ 90 અને 90 દુ 180, એટલે અહીંયા 4 વિચારાય. 4 ની પાછળ 1 2 3 ને 4 મીંડા. આવી ગયો જવાબ. જવાબ કેટલો આવે? 40,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. ચલે રેડી. જવાબ કેટલો આવે? 40,000 હતો દાખલા નંબર 4. તો મિત્રો લેક્ચરમાં જે વિદ્યાર્થીઓ જોડાઈ ગયા, વિડીયોને લાઇક્સ અને શેર કરો. આવા મિત્રો ટોટલ આપણે 10 થી 11 દાખલા જોવાના છે. ચલો દાખલા નંબર 5 છે. 5 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી સપાટી પર લંબ રૂપે 50 ન્યૂટન બળ લાગે છે તો દબાણ કેટલું? સૂત્ર યાદ કરો. દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. P બરાબર F/A. ફિઝિક્સ આખું સૂત્રો ઉપર છે.
સૂત્રો તમને આવડવા જોઈએ ત્યારે દાખલો ગણાય. બોલો બળ કેટલું છે 50 ન્યૂટન અને ક્ષેત્રફળ 5 મીટર સ્ક્વેર બરાબર 50/5 10 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. જવાબ કેટલો આવી ગયો 10. પણ ક્યારે આવડે જ્યારે મગજમાં સૂત્ર સાચું હોય ત્યારે. સૂત્ર જ ના ખબર હોય તો નકામું છે. દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ સૂત્રની ખબર હોવી જોઈએ. ચલો નીચે બહિર્ગોળ લેન્સનો પાવર પ્લસ 5d. સાહેબ ડી શું છે એ તો કયો પહેલા. તો પહેલી વાત લેન્સના પાવરનો એકમ કયો છે. લેન્સના પાવરનો એકમ કયો છે તો લેન્સના પાવરનો એકમ બોલાય છે ડાયોપ્ટર. લેન્સના પાવરનો એકમ ડાયોપ્ટર ડી. યાદ કરો તમે ચશ્મા કઢાવવા ગયા હો ને ત્યારે ડૉક્ટર તમારા લેન્સનો પાવર માપે અને પછી ડિસ્ક્રિપ્શનમાં લખે કે આને કેવા ચશ્માની જરૂરત છે. યસ પહેલા ડૉક્ટર શું માપે પાવર માપે પછી ચશ્માની વાતો આવે. એનો મતલબ કેવો થયો સિમ્પલ ભાષામાં. એનો મતલબ એવો થઈ ગયો કે યાદ કરો સૂત્ર લેન્સનો પાવર બરાબર 1/લેન્સની કેન્દ્ર લંબાઈ 1/ લેન્સની કેન્દ્ર લંબાઈ. જો દરેકમાં ક્યાંક ને ક્યાંક સૂત્ર રહેલું છે. હવે બોલો શું આપેલું છે ભાઈબંધ પાવર આપેલો છે. શું શોધવાનું છે લેન્સની કેન્દ્ર લંબાઈ. એટલે અહીંયા કેન્દ્ર લંબાઈ મૂકી દઉં. કેન્દ્ર લંબાઈને f કહેવાય. હવે જવાબ કયો કેન્દ્ર લંબાઈ તો કેન્દ્ર લંબાઈ બરાબર 1/5 1/5 એવું કહી શકાય. યસ 1/5. એનો મતલબ 1/5 એટલે મતલબ કેવો થઈ ગયો 1/5. હો 1/5 એટલે સિમ્પલ 100/5 એવું વિચારી શકાય. કારણ કે અહીંયા સેન્ટીમીટરમાં આપણને મીટરમાં પૂછેલું છે એટલે અહીંયા 100 શબ્દ એડ કરવો પડે કેમ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે 100/5. 100/5 એટલે જવાબ આવે 20 સેન્ટીમીટર. અહીંયા પ્લસ હતું પ્લસ એટલે જવાબ પ્લસમાં આવે +20 સેન્ટીમીટર. રેડી. ચલીએ આગળ વધીએ પાછા નીચે. એક ઇલેક્ટ્રિક હીટરને 220 વોલ્ટનો વોલ્ટેજ આપતા 1.1 કિલોવોટ જેટલો પાવર ખેંચે છે તો હીટમાંથી કેટલો પ્રવાહ વહેતો હશે. શાંતિથી મિત્રો એકદમ શાંતિથી. કેટલો પાવર આપેલો છે પાવર 1.1 કિલોવોટ એટલે તમે 1100 વોટ લખો તો ચાલે કે ના ચાલે. ચાલે. કિલો એટલે ગુણ્યા 1000 બરાબર. સામે વોલ્ટેજ કેટલો વોલ્ટેજ આપેલો છે 220 વોલ્ટ કા ઝટકા. તો શું શોધવાનું છે પ્રવાહ એટલે I શોધવાનો છે. I આપણે શોધવાનો છે. તો યાદ કરો સૂત્ર. કયું સૂત્ર સાહેબ પાવર P બરાબર V ઇન્ટુ I. પાવર P બરાબર V ઇન્ટુ I. હવે P કેટલું છે ભાઈબંધ P છે 1100. V કેટલું છે 220. શું શોધવાનું છે I ન કરતા બનાવો 1100/220. 0 આઉટ. 22 એકાનો ઘડિયો આવડે સર સાહેબ 22 એકા ઘડિયો તો ન આવડે. ચલો 20 એકાનો આવડે 20 50 100 અને 22 50 110. આવી ગયો જવાબ આપોઆપ જવાબ આવી ગયો 5 એમ્પિયર. આપણે ધારીએ એટલા દાખલા હાર્ડ નથી હોતા. આપણે ધારીએ એટલા સૂત્રો સરળ નથી હોતા. સૂત્રો આવડે દાખલા આવડે. તમને સૂત્ર ખબર હોવી જોઈએ પાવર P બરાબર V ઇન્ટુ I. ઘણા કહેશે ના સાહેબ આવું સૂત્ર નહોતું આવતું V/I નહોતું આવતું. એ કોનું આવતું તો યાદ કરો અવરોધ R બરાબર V/I. હા R બરાબર V/I અને P બરાબર V ઇન્ટુ I. ચલિए આગળ વધીએ. નીચે આવી જઈએ. 5 ઓમ 10 ઓમ 15 ઓમ એમ 3 અવરોધોને શ્રેણીમાં જોડેલા છે તો તેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય. યાદ કરો કે ભાઈ જોડાણ અવરોધોના જોડાણ 2 પ્રકારના હોય. કયા 2 પ્રકારના હોય તો અવરોધોના જોડાણ 2 પ્રકારના હોય.
પહેલું બોલાય શ્રેણી જોડાણ, બીજું બોલાય સમાંતર જોડાણ. અંગ્રેજીમાં આવું બોલાય, બરાબર. શ્રેણીને બોલાય સિરીઝ કનેક્શન, પેરેલલ અને સમાંતરને બોલાય પેરેલલ કનેક્શન. આવો શબ્દ વપરાય. હવે શ્રેણી જોડાણમાં શું થાય મિત્રો? સૂત્ર R એટલે સમતુલ્ય અવરોધ બરાબર R1 R2 R3. અને સમાંતર જોડાણમાં સૂત્ર બોલાય 1/R બરાબર 1/R1 1/R2 1/R3. સાહેબ તમને એક પ્રશ્ન, સાહેબ આ સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ ક્યાં હોય એ તો સમજાવો પહેલા. મિત્રો સમાંતર જોડાણ આપણા ઘરમાં હોય. ઘરે ધારો કે આ મારો રૂમ, બાજુમાં મારા છોકરાનો રૂમ, બાજુમાં મારા ફાધરનો રૂમ. હવે હું મારા રૂમમાં એસીની સ્વિચ બંધ કરું તો મારા છોકરાના રૂમમાં એસીની સ્વિચ બંધ આપોઆપ થઈ જાય છે? ના, મારા જ રૂમમાં થાય, એના રૂમમાં બધું ચાલુ રહે. એનો મતલબ એનું કનેક્શન પેરેલલ કહેવાય. અહીંયા જ અસર થાય, બાજુમાં ના થાય. તો સાહેબ શ્રેણી ક્યાં વપરાય એ કયો? તો આપણે નવરાત્રિના સમયમાં ગ્રાઉન્ડમાં નવરાત્રિની ચમક જોવા જઈએ છીએ. એ નવરાત્રિનું જે ગ્રાઉન્ડ હોય એની ફરતે લાઇટિંગ થયેલી હશે, યસ ઓર નો? હવે એ લાઇટિંગ એક હશે કે હજારો હશે? સાહેબ એ તો હજારો લાઇટિંગનું કનેક્શન હશે. હવે હજારો લાઇટને અલગ અલગ પ્લગ આપેલા, અલગ અલગ છેડા આપ્યા હોય તો પેલો બંધ કરવાવાળો ના હોય, લાઇટો બંધ કરવા, એને તો આખી રાત પૂરી થાય ને તો એ કામકાજ પૂરું ના થાય. એટલે એને શું કર્યું એ ખબર છે? એક સ્વિચ બંધ કરે ને બધી જ બંધ થઈ જાય, કેમ કે એ શ્રેણી જોડાણ છે. જ્યારે ઘરે એવું થાય છે, હું એક સ્વિચ બંધ કરું બધાના રૂમની લાઇટો બંધ થઈ જાય છે? ના, કેમ કે સમાંતર છે. હવે જુઓ, શ્રેણીમાં સાહેબે સરવાળો કરે તો 5 10 15. સાહેબ આટલું સિમ્પલ હતું? હા, 15 ને 10 25 ને 5 30. જવાબ કેટલો આવે? 30. ચલો હવે હું તમને એક પ્રશ્ન કરું છું. આ 3 અવરોધોનું જો સમાંતર જોડાણ કર્યું હોય તો સમતુલ્ય અવરોધ કેટલો આવે? મને કોમેન્ટ્સમાં કહેજો. સૂત્ર તમારે આ વાપરવાનું છે, આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ઓકે, ચાલો નીચે 220 વોલ્ટની લાઈન સાથે જોડેલો એક વીજળીનો ગોળો. જોજો શાંતિથી એકદમ વિચારતા જાઓ, લખતા જાઓ. વોલ્ટેજ V કેટલા? તો કે 220 વોલ્ટ. પ્રવાહ કેટલો? વિદ્યુત પ્રવાહ તો કે 0.5 એમ્પિયર. તો ગોળાના ફિલામેન્ટનો અવરોધ સાહેબે હમણાં જ સમજાયું. અવરોધનું સૂત્ર કયું? યાદ કરો. અવરોધ R બરાબર V/I. V/I બરાબર. V કેટલા છે? 220 ભાગ્યા 0.5. પણ 0.5 આપણને ગુણાકાર ભાગાકારમાં તો આપણે ચક દઈએ છીએ 0.5માં. એનો મતલબ શું કરી દઈએ? શું કરી દઈએ આપણે? 5 ભાગ્યા 10. 5 ભાગ્યા 10 એટલે 220 ગુણ્યા 10 ભાગ્યા 5. 220 દુ 440 વોટ કા ઝટકા લગા. જવાબ કયો આવે? 440. 440. આગળ વધીએ. એક લોલક 4 સેકન્ડમાં 40 વાર દોલન કરે છે તો તેની આવૃત્તિ કેટલી? તો આવૃત્તિ બરાબર દોલનની સંખ્યા ભાગ્યા દોલન માટે લાગતો સમય. દોલન માટે લાગતો સમય બરાબર. સિમ્પલ સૂત્ર, સિમ્પલ. બોલો, દોલનની સંખ્યા કેટલી? 40. સમય કેટલો? 4. 40 ભાગ્યા 4 10. 10 હર્ટ્ઝ આવૃત્તિ. કેટલા હર્ટ્ઝ આવૃત્તિ? 10 હર્ટ્ઝ એની આવૃત્તિ હશે. ચલિए આગળ વધીએ પાછા. એકબીજાને સમાંતર 40 સેન્ટીમીટર અંતરે મૂકેલી, ઇમેજ કરતા જાઓ. એકબીજાને સમાંતર 40 સેન્ટીમીટરના અંતરે મૂકેલી બે સમતલ અરીસાની વચ્ચેની એક મીણબત્તી કેટલા પ્રતિબિંબ આપે? શાંતિથી એકદમ. આ બે સમતલ અરીસા બરાબર, એની વચ્ચે આ મીણબત્તી મૂકેલી છે, આપણે મીણબત્તી. બોલો, એ મીણબત્તીના પ્રતિબિંબ કેટલા રચાશે? તમે ધારો કે કોઈક જગ્યાએ પ્રદર્શનમાં ગયા હો તો આ રીતે બે સમતલ અરીસા મૂકેલા હોય, એમાં તમે જોજો તમારી નજર પહોંચે ને ત્યાં સુધી પ્રતિબિંબ દેખાય. સાહેબ શું બોલ્યા? નજર પહોંચે ત્યાં સુધી. એનો મતલબ અસંખ્ય. યસ, અસંખ્ય પ્રતિબિંબ રચાય. અને છેલ્લો દાખલો, કેટલા મોલ ઇલેક્ટ્રોનનું દળ 1 કિલોગ્રામ થાય? આ પ્રશ્ન પણ બિન સચિવાલય 2019માં હતો. મોસ્ટ IMP પ્રશ્ન.
બિન સચિવાલય ક્લર્ક 2019માં. હવે વિદ્યાર્થીએ શું કર્યું ખબર છે? મોલ શબ્દ પકડ્યો. હા, મોલ શબ્દ સાચો છે. 0.22 ગુણ્યા 10⁻23 ઘાત. બરાબર. 1 મોલ બરાબર આટલા અણુઓ હોય. હવે ઇલેક્ટ્રોનનું દળ પકડ્યું. એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય છે ખબર છે? 9.108. મિત્રો આંકડાકીય માહિતીમાં પ્લસ માઇનસ બોલી શકાય. ઘણી બુકો 9.128 બોલે. ચાલે, ગભરાવ નહીં. પોઈન્ટ પછી બધું ચાલે. ગુણ્યા 10⁻29 ઘાત કિલોગ્રામ. બરાબર, 10⁻29 કિલોગ્રામ. હવે એનાથી આગળ વધીએ. સોરી, 10⁻31 કિલોગ્રામ. 29 નહીં, 31. હવે અહીંયાથી મિત્રો તમને એવું લાગતું હશે કે જવાબ સરળ છે. સરળ નથી. અહીંયા કેવું થાય ખબર છે? કેવો તર્ક? આ બે મૂલ્યના ગુણાકાર ભાગાકારના 4 તર્ક મળે. બંનેનો કોઈક અંશમાં ગુણાકાર કરે, બંનેનો કોઈક છેદમાં ગુણાકાર કરે, એક અંશમાં રાખે ને એક છેદમાં રાખે. અહીંયા શું હતું? 1/મોલ ગુણ્યા દળ. એટલે બંનેનો ગુણાકાર છેદમાં કરવાનો હતો. 1/મોલ કેટલા? 6.022 10 કેટલી ઘાત? 23 ઘાત. બોલો 9.108 ગુણ્યા 10 કેટલી ઘાત? -31 ઘાત. શાંતિથી. ઘણા તો આનો ગુણાકાર કરવા માંડે. અલ્યા ભાઈ ગાંડા થઈ જવું છે? આનો ગુણાકાર કરાય? આખું પેપર પતે તોય ગુણાકાર પૂરો ના થાય. એટલે એમના એમ રાખો તમ તમાર 6.022 9.108. જોજો 10 કેટલી ઘાત? 23. કેટલી ઘાત? -31. બોલો 31 મોટા કે 23? સાહેબ 31 મોટા. 31 - 23 જાય તો 8. 8 પણ 10 કેવી ઘાત? -8. 10 - 8. એવું કઈ દેખાય છે સાહેબ? આ તો +8 છે. તો હું ક્યાં ના પાડું છું? 10 - 8 ઘાત ઉપર જાય એટલે થઈ જાય 10 + 8. નીચે જુઓ 6.022 6.023 9.108 9.108. આવી ગયો જવાબ પરફેક્ટ. મારું કહેવાનો મતલબ સમજી ગયા? પરીક્ષામાં મિત્રો સૂત્રો સૌથી વધારે અગત્યના છે. અને આ દાખલા હતા આવનારા સમયમાં જે પરીક્ષાઓ આવે છે એ બધા માટે ઉપયોગી હતા તેવા હતા. તો મિત્રો આ રીતે આપણે મળતા રહીશું અને નવા લેક્ચરમાં કંઈક નવી ચર્ચા કરતા રહીશું. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત. આ રીતે મિત્રો નવા વિડીયો જોવા માટે જ્ઞાન લાઈવના સોશિયલ મીડિયાને ફોલો કરો.